તો જય હિન્દ દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ છે કે આપણે પાટણ જવાનું છે, પણ પાટણ જવાનું છે બસમાં જવાનું. કે મા પપ્પા નોકરી કરે, બસમાં ડ્રાઈવર છે, તો એમને આજ મોડું થઈ ગયું છે, તો એમને હવે જવું પડશે જલ્દી. તો એ મારું બાઇક લઈને જાય પાટણ, અને હું પાછળથી જાઉં બસમાં. એટલે ત્યાં જઈને આપણે બાઇક આપણું લઈ લેવું, ચાવી વાવી ત્યાં લઈને જાય ગમે ત્યાં. તો આપણે બસમાં કેવું લાગે ભાઈ, ઘણા ટાઈમ પછી જઈએ બસમાં. કેવું મતલબ 2 વર્ષ જેવું થઈ ગયું બસમાં જઈએ આપણે અહીંથી હાસમ પાટણમાં. તો ચલો, તો પપ્પાએ કરી દીધું છે બાઇક ચાલુ અને જવાની તૈયારી છે. આના ઘેર છે ને એક આગળ બીજા પાછળ. हमारे मतलब आपको मत सिखा। તો પપ્પા બાઇક લઈને નીકળી ગયા. એમને હવે બાઇક મતલબ કે થોડું ઓછું ફાવે છે, પણ ચલાવી તો લે જ. બસના ડ્રાઈવર અહીં તો બાઇક તો ના ફાવે એવું બને જ નહીં. અને રોડ આપણે એકદમ નજીક છે, તો ઘરેથી નીકળ્યા અને તરત જ રોડ ઉપર ચડી જાય બાઇક. તો પપ્પા બાઇક લઈને ગયા પાટણ, અને આપણે આવી ગયા હવે બસમાં બેસવા માટે રોડ ઉપર. અને આ છે રોડ, જોઈ લો મીસર વધાણી. તો વૈકણ હવે આપણે થોડા આગળની તરફ ગયા, અને અહીંથી હવે હાસમ પાટણવાળી બસની રાહ જોઉં. તો ટાઈમ તો થઈ ગયો છે, હવે આવતી છે. તો અમે આવેલી છે હાસમ પાટણવાળી બસ, અને હવે આપણે બેસી ગયા બસમાં, અને ટિકિટ વિકિટ લઈ લીધી છે. તો થોડા ભાઈબંધ મળી ગયા, તો ભાઈબંધ જોડે બેસી થોડી બધું મસ્તી કરી. અને આપણે હવે કોને પહોંચવા ત્યાં વધાણી. તો વધાણી બસ ઊભી રહી છે, થોડા ઘણા પેસેન્જર ઉતરશે. પેસેન્જર ઉતર્યા પછી બસ ફરીથી નીકળી પાટણ તરફ. તો ગાઈસ આપણે પહોંચી ગયા હવે પાટણ સરસ્વતી પુલ ઉપર. ટીવી બસ ઊભી રહી, પણ થોડા ઘણા પેસેન્જર ઉતરશે, અને પછી અહીંથી જાય સિદ્ધપુર ચોકડી. તો સિદ્ધપુર ચોકડી જેવું તો આપણે આખી બસ જ ખાલી થઈ ગઈ હોય. તો હવે જાય અહીંથી બસ ડેપોમાં, અને ડેપોમાં પડ્યું હોય આપણું બાઇક. ડેપોમાં આપણે પહોંચી ગયા. હવે આપણે અહીંથી ઉતરશું ને હશે ઉતરી ગયા, અને આ જોઈએ ચલો પાટણનું બસ સ્ટેન્ડ. તો બસ આ છે આપણા પાટણનું નવું બસ સ્ટેન્ડ, જે સિદ્ધપુર પાટણ રોડ ઉપર આવેલું છે. અને જૂનું બસ સ્ટેન્ડ એ નવું જ બની ગયો હતો. બસ સ્ટેન્ડમાંથી આપણે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડના પાછળના મતલબ કે વર્કશોપમાં, કારણ કે પપ્પા આપણને ત્યાં જ મળશે. તો ચલો તમને બતાવીએ પાછળ વર્કશોપ પાટણ બસ સ્ટેન્ડ. આ છે ગાઈસ આપણા પાટણ બસ સ્ટેન્ડનું વર્કશોપ. આપણને ચાવી મળી ગઈ છે, અને હવે ચાવી લઈને આપણે આપણું બાઇક ત્યાં આગળ પડ્યું છે, તો બાઇક જોડે જઈશું. તો ફાઇનલ ગાઈસ આપણે આપણા બાઇક પાસે પહોંચી ગયા. પડ્યું આપણું બાઇક, અને અરે ઓ વર્કશોપ તો જોઈ લો જેને ના જોયો હોય. તો બાઇકમાં ચાવી ભરાઈ, આપણે બાઇક હવે કરીએ ચાલુ, અને અહીંથી આપણે જઈશું બજાર સાઈડ. બસ સ્ટેન્ડથી આપણે પહોંચી ગયા પાલિકા બજાર, અને પાલિકા બજાર જઈ થોડા ભાઈબંધો મળ્યા. તો રાણકી વાવ જવાનો પ્લાન બની ગયો. એના પહેલાં આપણે એકણ પી લઈશું ચા. તો ચલો ચા પી લઈએ. રાણકી વાવ જતાં પહેલાં આપણે પી લઈએ ચા, અને પછી જઈશું રાણકી વાવ. તો ચલો પી લઈએ ચા. પીને આપણે આવી ગયા રાણકી વાવ, જોઈ લો. અને રાણકી વાવ પહોંચી આપણે પહેલાં ફર્સ્ટમાં તો ટિકિટ કઢાવવી પડે, તો ટિકિટ કઢાવી લીધી છે. તો ટિકિટ લઈ આપણે નીકળી ગયા ભાઈ સિક્યુરિટી ગાર્ડ પાસે એન્ટ્રી માટે. તો ટિકિટ બતાવી અને એને જવા દીધા અંદર આપણને. તો આપણે કરી લીધી ભાઈ રોણકીવામાં એન્ટ્રી, અને કંઈ પબ્લિક પણ એ જોવાવાળી. આપણે રોણકીવામાં દેશની અને વિદેશની પબ્લિક પણ આવે જોવા માટે. હું આવી ગયો અંદર રોણકીવાવના, અને હવે અહીંથી આપણે જઈશું અંદરની તરફ આગળ. તો ચાલતા ચાલતા જઈએ આગળ. ભાઈ જેને રોણકી વાવ ના જોઈ હોય બધા આવી જાય તો પાટણ, કારણ કે જોવાનું ભાઈ મસ્ત છે રોણકી વાવમાં. તો રાણકી વાવનો નજારો સામેની સાઈડથી કંઈક આવો દેખાય છે. તો જોઈ લો, આવ્યું છે ભાઈ આપણી રાણકી વાવ. પબ્લિક બી છે જોવાવાળી ઘણી. આપણે હવે બહારથી જોઈ લીધી, હવે જઈશું અંદરની તરફ. તો ચલો અંદર જઈએ. चलो भाई
देखो अब मैं क्या करता તો આપણે ધીમે ધીમે પગથિયે ઉતરતા ઉતરતા હવે જઈ રહ્યા અંદર. રાણીની વાવ એ આપણા પાટણ શહેરના સરસ્વતી નદીના કિનારે આવેલી અને એનું બાંધકામ 11મી સદીના ચાલુક્ય વંશના રાજા ભીમની પત્ની ઉદયમતીએ તેનું બાંધકામ કરાવ્યું હતું. અને એના બાદ મતલબ કે જ્યારે સરસ્વતી નદીમાં પૂર આવ્યું એ ટાઈમે આખી વાવ મતલબ પર માટી બધી છવાઈ જતી, આખી દટાઈ જતી. તો પછી 1940ના દાયકામાં એને ફરીથી મતલબ ગોતી અને 1980માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા તેનું પુનઃસ્થાપન કર્યું. એટલે કે તેનું મતલબ સાફ કરી માટી અને એને મતલબ ક્લિયર કરી પૂરી. રાણકી વાવમાં અસંખ્ય હિન્દુ દેવી દેવતાઓનું ચિત્રણ કરવામાં આવ્યું અને એ શિલ્પ પેનલો સાથે સીડીના 7 સ્તરોમાં વેચાયેલું. અને આ પેનલોમાં 500થી વધુ મુખ્ય શિલ્પો અને 1000થી વધુ નાના શિલ્પો છે, જે ધાર્મિક અને બિન સાંપ્રદાયિક અને પ્રતિકાત્મક સભ્યોને જોડે છે. આ તો થોડી ઘણી જાણકારી આપી દીધી ભાઈ, જેને ના ખબર હોય એના માટે. અને આપણે હવે બહાર, તો ભાઈ આપણે આવી ગયા બહાર અને જોઈએ, ચલો બહારનો બગીચો જોઈએ, ગાર્ડન. રણકીવાળાનો બગીચો બહુ મોટો છે. એકણ બધા મતલબ ફરવા માટે, બેસવા માટે મતલબ આવે છે ઘણા લોકો. તો આજનો રાણકી વાવનો વ્લોગ આપણે વૈકણ કરો પૂરો. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.